सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये जगन्मङ्गलमूर्तये। अहमस्मि सदा भामि अहमस्मि सदा भामि कदाचिन्नाहमप्रियः कदाचिन्नाहमप्रियः। ब्रह्मैवाहमतः सिद्धं ब्रह्मैवाहमतः सिद्धं सच्चिदानन्दलक्षणं सच्चिदानन्दलक्षणम्। प्रत्येगात्मनः ब्रह्मत्वं युक्त्या संभावयन् आह के शास्त्રમાં मुख्यत्वे बोध કરવામાં આવ્યો છે મહાવાક્ય દ્વારા। એ પ્રત્યેગાત્મના બ્રહ્મત્વમ કે પ્રત્યેગાત્મા બ્રહ્મ છે। આમ પ્રત્યેગાત્મા કોઈ અલ્પ તુચ્છ અસહાય અસ્તિત્વ નથી, હસ્તી નથી, પણ બ્રહ્મ છે, અનંત છે, પૂર્ણ છે, અમર્યાદિત છે। अनंत पूर्ण जेनु ध्येय मानु छू जेनु मार्ग भिन्न मानु छू, भिन्न नहीं। आ महावाक्य एक ज क्षण अंदर अथवा एक ज प्रयत्न में आत्मा विषे पोताने विषयना जे बधा भ्रम छे कि હું અલ્પ છું એ दूर કરી દેશે કે ब्रह्म છું અને ब्रह्म माथे भिन्न छे એવું જે છે અંતર જે જ્ઞાનથી જન્મેલું છે એ પણ दूर કરી દેશે। आ रीते आत्मा ने ब्रह्मना ऐक्य नु प्रतिपादन करवा द्वारा सर्व ब्रह्म से प्रतिपादन थई गयुं। तो आम आत्मा हूँ ब्रह्म छू युक्त्या संभावयन। शुद्धि तो प्रमाण है ज, शुद्धि कहे छे अने माटे प्रमाण छे, सत्य है। અને ઉત્તમાધિકારને એ ઉપદેશથી જ્ઞાનમાં જન્મે બ્રહ્મ છું। છતાં કઈ સંશય રહી જતા હોય તો એના માટે યુક્તિ અહીંયા આપે છે। કેવી રીતે? યુક્તિ યુક્ત પણ છે। શ્રુતિ તો પ્રતિપાદન કરે છે પણ એ યુક્તિ યુક્ત છે। તો શું યુક્તિ છે કે બ્રહ્મ અતઃ ब्रह्मैवाहम इति सिद्धम। अतः ते कारणथी ब्रह्मैवाहम हूँ ब्रह्म यशु इति सिद्धम, ए सिद्ध थाय छे।
તો એ તો પ્રતિજ્ઞા છે કે હું બ્રહ્મ છું. તેનું કારણ શું? અતઃ, કયા કારણથી? અહમસ્મી સદા ભામી કદાચિન્નાહમ અપ્રિય. અહમસ્મી, હું સદા છું, સદા અસ્મી, સદા ભામી કદાચિત નાહમ અપ્રિય. હું સદા છું, સદા ભાસું છું, અને ક્યારેય પણ હું મને અપ્રિય નથી હોતો. અતઃ, એ કારણથી સચ્ચિદાનંદ લક્ષણમ બ્રહ્મૈવાહમ ઇતિ સિદ્ધમ. એ કારણથી સચ્ચિદાનંદ જે લક્ષણ છે એવું બ્રહ્મ હું જે છું એ સિદ્ધ થયું. કેમ? અહમસ્મી, હું છું, હોવો મારું સ્વરૂપ છે, સત મારું સ્વરૂપ છે. સદા અસ્મી સદા ભામી, હું સદા પ્રકાશમાન છું, અર્થાત પ્રકાશ બહુ ચિત્ત મારું સ્વરૂપ છે. કદાચિત ના હમ અપ્રિય, હું ક્યારેય મારી જાતને અપ્રિય હોતો નથી, એ સદા પ્રિય હોઉં છું. અને પ્રેમ હંમેશા આનંદને જોવા માટે હું આનંદ સ્વરૂપ છું. આ મારા પોતાના અનુભવ પરથી જ તર્કથી બતાવવામાં આવ્યું. સિદ્ધમ, ચાલો સિદ્ધ કરવામાં આવ્યું કે સંભાવના બતાવવામાં આવી કે હું બ્રહ્મ છું. તો ટીકાકારે સમજાવ્યું, અહમ શબ્દનો શું અર્થ છે? અહંકારાદિ સાક્ષી. અહમનો અર્થ બ્રાહ્મણોહમ, ક્ષત્રિયોહમ, મનુષ્યોહમ એવું નથી. સુખી અહમ, દુઃખી અહમ, કર્તા અહમ, ભોગતા અહમ એવું નથી. કયો અહમ? અહંકાર સાક્ષી. અહંકાર વગેરેને સાક્ષી છે, અર્થાત બધાનો પ્રકાશક છે. એને જ સ્વરૂપ કહેવાય જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી. હું કરતા છું, ભોગતા છું વગેરેમાં સતત પરિવર્તન થાય છે. પ્રાણનેવ પ્રાણના ભવતી વદન વાક પશ્યન ચક્ષુ શૃણ્વન શ્રોત્રમ મન્વાનો મનઃ. આમ જ્યારે શ્વાસ લેતો હોઉં ત્યારે હું પ્રાણ છું, બોલતો હોઉં ત્યારે હું વક્તા છું, સાંભળતો ત્યારે શ્રોતા છું, જોતો હોઉં ત્યારે દ્રષ્ટા છું, વિચારતો હોઉં ત્યારે મનતા છું. આ પ્રકારે આ હુંના સ્વરૂપ બદલાયા કરે છે. આત્મા ઇત્યવ ઉપાસિત, આ બધામાં વ્યાપ્ત છે, એ બધામાં જે સર્વસામાન્ય છે એ મારું વાસ્તવિક સ્વરૂપ છે, જેનો ક્યારે બાધ થતો, એનું નામ સ્વરૂપ. જે અબાધિત હોય એ જ મારા વિશેનું સત્ય છે, એ જ મારા વિશેનું સ્વરૂપ છે. હું છું એનો ક્યારેય બાધ થતો નથી. કહેવામાં આવ્યું સદા અવસ્થાત્રયેપી. તો સદા ઉમેરો, સદા અહમ અસ્મી, હું સદા છું. સદામાં જ અહમ વિશે બીજું અનેક વસ્તુ ભલે બદલાયા કરતી હોય. ક્યારેક પ્રાણ છું, વક્તા છું, શ્રોતા છું, દ્રષ્ટા છું, મનતા છું, વિજ્ઞાતા છું, પણ અસ્મી 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 હું છું એ એનો ક્યારેય બાદ થતો નથી. શ્રોતા આવે અને વક્તાનો બાદ થાય, મનતા આવે અને શ્રોતાનો બાદ થાય. એમ પ્રત્યેક વિશેષતા જે છે એ બીજી વિશેષતાને બાદ કરે છે, એને ખસેડી મૂકે છે, એને વ્યાવૃત્ત કરે છે. એમાંનું કોઈ અહમ અસ્મી એનું ક્યારેય બાદ કરતું નથી. જે મંગળી હોય એ આ કંઠીનો બાદ કરે, ને કંઠી હોય એ બુટ્ટીનો બાદ કરે વગેરે. આમ પ્રત્યેક નામ રૂપ એકબીજાનો બાદ કરતું હોય, પરંતુ એ દરેક નામ સત્ય જે છે એ સુવર્ણનું ક્યારેય બાદ થતો નથી. અવસ્થાત્રયેપી જાગૃતિ દેહેન્દ્રિયાદિ સાક્ષ્યતયા. ટીકાકાર કહે કે જાગ્રતમાં હું સદા છું. કેવી રીતે થયું? દેહ ઇન્દ્રિયો વગેરેના સાક્ષી રૂપે
જાગ્રતમાં સદા છું. સ્વપ્ને અંતઃકરણ વાસના પ્રપંચ સાક્ષીતયા. સ્વપ્નમાં તો અંતઃકરણમાં જે વાસનાઓ રહેલી છે એના વડે જેની કલ્પના કરવામાં આવે છે એવો સ્વપ્ન પ્રપંચ છે એનો હું સાક્ષી છું. સુષુપ્તો અજ્ઞાન સાક્ષીતયા. સુષુપ્તિમાં અજ્ઞાનનો સાક્ષી છું. ન કિંચિત અવેદિશમ, મને કંઈ પણ ભાન ન હતું. એટલે પંચદશીકારે સમજાયું કે કેવી રીતે શબ્દ સ્પર્શાદયો ભિન્ના, આ શબ્દ સ્પર્શ વગેરે વિષયો સતત બદલાયા કરતા હોય છે. પણ સતત બદલાતા એકબીજાને ભિન્ન એવા વિષયોને પ્રકાશિત કરનાર સંવિત જે વિષયો કરતા ભિન્ન છે અને એ વિષયો બદલાય ત્યારે પણ જે બદલાતી નથી એવી સંવિત સમગ્ર જાગૃત અવસ્થામાં સર્વદા એક સમાન છે. તો સ્વપ્નમાં પણ એવું જ છે. સ્વપ્નમાં પણ એ પ્રકારે જ શબ્દ સ્પર્શાદે આ શબ્દ સ્પર્શ વગેરે વિષય હોય જ છે. એ બધાને પ્રકાશિત કરનાર સંવિત ત્યાં પણ એમનાથી અલગ છે, એમનાથી ભિન્ન છે. સુષુપ્તિમાં પણ ન કિંચિત અવેદિશમ, મને કંઈ ભાન ન હતું. બધા અભાવનું ભાન છે ત્યાં આગળ. આમ ત્યાં અભાવને પ્રકાશિત કરનાર, અજ્ઞાનને પ્રકાશિત કરનાર, અભાવને પ્રકાશિત કરનાર, તે પ્રકાશિત કરનાર સંવિત જે પ્રકાશિત થયેલું છે અભાવ હોય અજ્ઞાન હોય એને કરતા ભિન્ન અને એક રૂપ. આમ જાગ્રતમાં પણ બધી વિવિધતાઓને પ્રકાશિત કરનાર સંવેદ સ્વયં એ સર્વથી અલગ અને એક રૂપ છે. સ્વપ્નમાં પણ બધી વિવિધતાઓને પ્રકાશિત કરનાર એ સર્વથી અલગ અને એક રૂપ સંવેદ છે. સુષુપ્તિમાં પણ અભાવ કે અજ્ઞાનને પ્રકાશિત કરનાર એનાથી અલગ સંવેદ એક રૂપ છે. અને આ ત્રણ સંવેદમાં કોઈ ભેદ નથી. જાગ્રત અવસ્થામાં સ્વયં પ્રકાશિત કરનાર જે સંવેદ છે એ જ સંવેદ સ્વપ્ન અવસ્થામાં પણ સ્વપ્નના પદાર્થોને પ્રકાશિત કરે છે. એ જ સંવેદ સુષુપ્તિમાં અભાવને પ્રકાશિત કરે છે. એવું કેમ કહો છો? કારણ કે સંવેદમાં કોઈ પ્રકારની વિશેષતા નથી, એ સદા છે. કશી વસ્તુ સદા ક્યારે હોય? જ્યારે કાળની કે અવસ્થાની મર્યાદાથી પર હોય. બધા પ્રકાશિત કરનાર વૃત્તિઓથી પદાર્થોથી અલગ છે, અર્થાત બધી વિશેષતાને પ્રકાશિત કરનાર એ નિર્વિશેષ છે. બધી અનેકતાને પ્રકાશિત કરનાર સ્વયં એક છે. બધા ભેદભાવને પ્રકાશિત કરનાર સ્વયં ભિન્ન છે. આમ ત્રણેય અવસ્થામાં સદા અવસ્થાત્રયેપી ભામી અસ્તિ અસ્મિ, ત્રણેય અવસ્થામાં હું છું અને ત્રણેય અવસ્થામાં હું ભાસું છું. તો અવસ્થાત્રયેપી ભામી, ત્રણેય અવસ્થામાં ભાસું છું, બહુ સ્પષ્ટ છે. અને સદા ભાસું છું, એમાં ભાસવામાં સાથે સાથે સદાપણું પણ છે, સદપણું પણ છે. તેથી હું સદા છું, સદા ભાસું છું. છું એમ ક્યારે ખબર પડે? ભાસું છું માટે. ભાસું છું એમ ક્યારે ખબર પડે? છું એ માટે. કારણ કે હું છું એ જાણવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. હું છું સતત પોતાને પ્રકાશિત કરે છે. એ ક્યારે પ્રકાશિત કરે? ત્યારે હોય ત્યારે. આમ સંવિતનો હોવાપણું એના પ્રકાશપણાને કારણે છે, એનું પ્રકાશપણું હોવાને કારણે છે. હોવું અને પ્રકાશ એક જ છે. હવે પંચદશીકાર આગળ એક સરસ વસ્તુ કહે છે. ભવતે એવં સંવિદ નિત્યત્વમ સપ્રકાશત્વમ ચ.
આ પ્રકારે આપણે કહ્યું તે પ્રમાણે સંવિત નિત્ય છે, સર્વ અવસ્થામાં છે, સ્વપ્રકાશ છે. નોદી નોદેતી નાસ્તમેત્યેકા સંવેદેશા સ્વયં પ્રભા. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ આજે કાલે પરમ દિવસે, આ મહિનામાં, આ વર્ષમાં, આ યુગમાં, આ કલ્પમાં સતત સંવેદ એક સમાન છે. માટે નિત્યત્વમ સંવેદ નિત્ય છે. અને નોદેતી નાસ્તમેતે ઉદય પણ નથી, અસ્ત પણ નથી, સદા પ્રકાશમાન છે, સ્વયં પ્રભા. મને સંવિત સ્વયં પ્રકાશ છે એ કહેવામાં આવ્યું. તત્વ કેમ ધારો કે સંવિત આવી છે તો શું? સંવિત જે નિત્ય છે, ચૈતન્ય નિત્ય છે, સ્વયં પ્રકાશ છે, સારું છે. તત્વ કેમ? તો કે યમ આત્મા, યમ સંવિત આત્મા. આ બહુ મોટું ઇક્વેશન, બહુ મોટું સમીકરણ કહ્યું. આ સંવિત શું છે? આત્મા છે. એવું કેમ કહો છો ભાઈ? યમ સંવિત આત્મા ભવિતુમર્હતિ. આ નિત્ય છે, સ્વપ્રકાશ છે, એ સંવિત આત્મા હોવી જોઈએ. આત્મા હોવા યોગ્ય છે. કેમ? નિત્યત્વે સતી સ્વપ્રકાશત્વાત્. એનામાં આત્માના ગુણ છે. નિત્યત્વે સતી સ્વપ્રકાશત્વાત્. સ્વપ્રકાશત્વાત્ આત્મા ભવિતુમર્હતિ. એ સ્વપ્રકાશ હોવાને કારણે આત્મા હોવી જોઈએ. પણ જોડે જોડે એક ઉપાધિ સાથે એક શરત કહી, નિત્યત્વે સતી. એના સ્વપ્રકાશત્વમાં શું છે? નિત્યત્વ પણ છે. માત્ર સ્વપ્રકાશ છે એટલું જ નહીં, પરંતુ નિત્યત્વે સતી એમાં નિત્યપણું, નિત્ય સ્વપ્રકાશપણું છે. નિત્યત્વ ધરાવનારું સ્વપ્રકાશપણું છે. એટલે આત્મા હોવું જોઈએ. કારણ કે અનાત્મામાં નથી હોતું. અનાત્મામાં નિત્યત્વ સ્વપ્રકાશત્વ નથી હોતું. અર્થાત જેમાં નિત્યત્વ ના હોય, સ્વપ્રકાશત્વ ના હોય, એ અનાત્મા હોય. યન્ન એવમ ન તદેવમ. આ વ્યતિરેકી અનુમાન કહેવામાં આવ્યું. યન્ન એવમ, જે આવું નથી, વ્યતિરેકી દૃષ્ટાંત કહેવામાં આવ્યું. જે આવું નથી, જે નિત્ય અને સ્વપ્રકાશ નથી, જેનામાં સ્વપ્રકાશપણું નથી. નિત્યત્વ ધરાવનારું સ્વપ્રકાશપણું જેનામાં નથી, એ આત્મા નથી. એટલે શું આત્મા નથી? આપણે જાણીએ છીએ આ ઘડો આત્મા નથી, એમાં કઈ શંકા નથી. એટલે આ કેવું છે? સપ્રતિપન્ન, બધાને સ્વીકૃત દૃષ્ટાંત છે કે ઘડો આત્મા નથી. કોઈ પણ ક્યારેય ઘડાને આત્મા કહેતું નથી. તો ઘડો કેવો છે? અનાત્મા છે, બરાબર. પણ કેવો છે? એ અનિત્ય છે અને પરપ્રકાશ્ય છે. ઘડાનું સર્જન થયેલું છે, માટે ઘડાનો નાશ પણ થવાનો છે. ઘડો કેવો છે? સમયથી મર્યાદિત છે, અનિત્ય છે. વળી ઘડો કેવો છે? એ પોતાની જાતને પ્રકાશિત કરી શકતો નથી. ઘડાને ત્યારે ચક્ષુ દ્વારા બહાર પડનારું ચૈતન્ય ઘડાને પ્રકાશિત કરે ત્યારે ઘડો પોતાના અસ્તિત્વને જાહેર કરી શકે. બાકી ઘડો પોતાના અસ્તિત્વને જાહેર કરી શકતો નથી. આમ ઘડો એક દૃષ્ટાંત. બધા જ પદાર્થો એવા છે ને. આ પદાર્થો જો પોતાને પ્રકાશિત કરી શકતા હોત તો આપણે ગાંડા થઈ ગયા હોત. ઘટ આપણા બધી વસ્તુ પ્રકાશિત થયા જ કરે. બધા સ્વપ્રકાશ છે મારા મનમાં, ગાંડો થઈ જાવ. પણ કશું પ્રકાશિત ના થાય, હું ન ઈચ્છું તો. મારી ઈચ્છા હોય તો પ્રકાશિત થાય. હું ઈચ્છું કે ઘડાને મારી ચેતનામાં પ્રકાશિત કરવો છે, તો આ મનને ચક્ષુ દ્વારા હું બહાર લઈ જઈને ઘડાનો સંપર્ક કરું. ઘટાકાર વૃત્તિ જન્મે, ના રીતે ઘડો મારા ચિત્તમાં પ્રકાશિત થાય. અર્થાત
પ્રકાશિત થવાની સ્વતંત્રતા ઘડામાં નથી. ઘડાને દ્વારા જ્યારે ચેતનના પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે, કેવી રીતે? પેલા આત્મા મનમાં, મનને ચેતનવંત બને. એ ચેતનવંતવાન ઇન્દ્રિયને, ચક્ષુને ચેતનવંત બનાવે. એ દ્વારા બહાર જઈને ઘડાનો સંપર્ક કરે. સન્નિકર્ષ, ઇન્દ્રિય અને પદાર્થનો સન્નિકર્ષ, બેનો સંપર્ક થાય. એમાંથી ઘટાકાર વૃત્તિ જન્મે અને ઘડો એમાં પ્રતિફલિત ચેતનથી પ્રકાશિત થાય. ત્યારે ઘડો પોતાની જાતને પ્રકાશિત કરે. ઘડો શું એવું ત્યારે એ જણાવી શકે. એટલે ઘડો અનાત્મા છે, સર્વ સ્વીકાર્ય છે. વળી ઘડો કેવો છે? સ્વપ્રકાશ નથી. તો યન એવમ ન તદ એવમ, ઘડો નિત્ય પણ નથી, સ્વપ્રકાશ પણ નથી. અર્થાત જે નિત્ય ન હોય અને સ્વપ્રકાશ ન હોય એ આત્મા પણ ના હોય. ઘડો આત્મા નથી. વળી કેવો છે? નિત્ય પણ નથી, સ્વપ્રકાશ પણ નથી. જે નિત્ય ના હોય, સ્વપ્રકાશ ના હોય, એ આત્મા પણ ન હોય, જેમ કે ઘડો. અંતેથી અનાત્મા ના બધા લક્ષણ, ટૂંકમાં આત્મામાં અનાત્માનું કોઈ લક્ષણ નથી. સંવિતમાં અનાત્માનું લક્ષણ નથી. અનાત્મા કેવો છે? અનિત્ય છે અને પરપ્રકાશ છે. અનિત્યત્વે સદી પરપ્રકાશ્યત્વાદ એમ કહેવાય કે અનિત્ય પણ છે અને પરપ્રકાશ્ય છે. કોણ? અનાત્મા. ઘડો એટલે અનાત્મા. તો અનાત્માનું લક્ષણ સંવિતમાં નથી. પણ સંવિત કેવી છે? આત્મા છે. એ પ્રકારે કહેવામાં આવે. યમ આત્મા, આ સંવિત કેવી છે? આત્મા છે. इति आत्मनः नित्य संवेद रूपत्व प्रसादनेन सत्यत्वमपि साधितं भवति. આ પ્રકારે આત્મા નિત્ય સંવેદ રૂપ છે, નિત્ય ચૈતન્ય રૂપ છે. એ સિદ્ધ કરવામાં આવ્યું કે સંવિત આત્મા છે, પણ આત્મા કેવું છે? સંવિત છે. એટલે કેવું? નિત્યત્વે સદી સ્વપ્રકાશત્વાદ. આત્મા નિત્ય સ્વપ્રકાશ છે. અંતેથી સત સ્વરૂપ છે, માટે સત્ય સ્વરૂપ. સદૈવ સત્યમ. પણ આત્મા સત્ય સ્વરૂપ પણ છે. એ તો મેં કહ્યું એને પંચદશીમાં. નિત્યત્વ અતિરિક્ત સત્યત્વ અભાવાત. હવે બહુ ઇતિ વાચસ્પતિ મિશ્ર ઉક્તત્વાત. ચાલો, એમણે વાચસ્પતિ મિશ્ર મહારાજે બ્રહ્મસૂત્રના ભાષ્યમાં કહ્યું, ટીકામાં, કે નિત્યત્વ અતિરિક્ત સત્યત્વ અભાવાત. એટલે કે નિત્યત્વ સત્યત્વ તદ યસ્ય અસ્તિ તદ નિત્યમ સત્યમિતિ. જેનામાં નિત્યત્વ સત્યત્વ છે એ નિત્ય છે, સત્ય છે. નિત્યત્વ અતિરિક્ત સત્યત્વ અભાવાત. નિત્યત્વથી અતિરિક્ત સત્યનો અભાવ છે. એટલે જે નિત્ય છે એ સત્ય પણ છે એમ કહેવામાં આવ્યું. તો ચાલો, એટલે આત્મા સત્ય સ્વરૂપ પણ નક્કી થયો, જે અત્યારે આપણા માટે મહત્વનું નથી. અહીં તો સંવિત છે એ આત્મા છે. એટલે અહીંયા ટીકાકારે કહ્યું હુંથી શરૂ કરવામાં આવ્યું. પંચદશીમાં સંવિતથી શરૂ કરવામાં આવ્યું, એને હું એમ પુરવાર કરવામાં આવ્યું. અહીં હુંથી શરૂ કરવામાં આવ્યું કે ભાઈ હું સદા અસ્મી, સદા છું. સદરૂપો ભવામી આત્મની અધ્યસ્થ અહંકારાદે
સત્તા પ્રદત્વાત, હું સદા છું એટલે સદરૂપ છું. આત્મા પર અધ્યસ્ત અહંકાર વગેરે શેને કારણે છે? ગઈકાલે વાત કરી હતા, મારે કારણે છે. મેં સત્તા પ્રદાન કરવાનું છે માટે હું સત્તા સ્વરૂપ છું, સત સ્વરૂપ છું, સદા છું. સદા ભામી અવસ્થાત્રેપી ભામી, પ્રકાશ છું. સુષુપ્તિમાં અજ્ઞાનના સાક્ષી રૂપે. તો અહમ અસ્મિ સદા ભામી. પછી પંચ યમ આત્મા પરાનંદ, ત્યાં પંચદશીમાં કહ્યું યમ આત્મા, યમ સંવિત આત્મા, આ સંવિત આત્મા છે. કેવી છે? પરાનંદ. તો આત્મા આનંદ સ્વરૂપ છે. પરાનંદ કેમ? પરશ્ચાસુ આનંદશ્ચેદી પરાનંદ. સંવિત આત્મા છે અને આત્મા પરાનંદ છે. પર પણ છે અને આનંદ પણ છે. એટલે શું? પર આનંદ નિરતિશય સુખ સ્વરૂપ. માત્ર આનંદ નહીં, પણ કેવો આનંદ છે? જે પર પણ છે ને આનંદ છે. અર્થાત પર છે, નિર્દિશય છે, અનંત છે, નિર્દિશય આનંદ સ્વરૂપ છે, પરાનંદ. એ પ્રતિજ્ઞા કરી. યમ આત્મા, યમ આત્મા એક, પછી છે આત્મા પરાનંદ. એમ કેમ કહો છો કે આત્મા પરાનંદ છે, નિર્દિશય આનંદ સ્વરૂપ છે, અનંત આનંદ સ્વરૂપ છે? કે પરપ્રેમાસ્પદમ યતઃ, યતઃ પરપ્રેમાસ્પદમ, યતઃ યસ્માત કારણાત પરપ્રેમ પરસ્ય નિરુપાધિકત્વેન નિર્દિશયસ્ય પ્રેમ્ણઃ સ્નેહસ્ય આસ્પદમ વિષય તસ્માત. તો કે પરસ્ય પ્રેમ્ણઃ, પરમ પ્રેમનો આસ્પદ વિષય છે. આત્મા માત્ર પ્રેમનો વિષય એટલો નહીં, પરંતુ કેવા? પરમ પ્રેમનો વિષય છે. તો પરમ એટલે છે નિરુપાધિકત્વેન. પરમ એટલે કોને કહેવાય? નિર્દિશય, જેને ચડ્યા તો કોઈ પ્રેમ નથી, એવા પ્રેમનો વિષય છે. આત્મા વાળાનો પ્રેમ છે બધા કરતા ચડિયાતો છે. કેમ? નિર્દિશય, નિરુપાધિકત્વેન. આત્મા માટે જે પ્રેમ છે એ કેવો છે? નિરુપાધિક, બિનશરતી પ્રેમ છે. તો જ્યાં પ્રેમ તો બધી બહુ જગ્યાએ છે, કેવો છે? સોપાધિક પ્રેમ છે, શરતી પ્રેમ છે. અન્ય કશાને પણ પ્રેમ કરવામાં આવે એ સોપાધિક, અર્થાત એ વસ્તુ અનુકૂળ હોય ત્યાં સુધી પ્રેમનો વિષય રહે, નહીતર ન રહે. આત્મામાં આવી કોઈ શરત વગર આત્મા વડે પ્રેમ છે. નિરુપાધિકત્વેન નિરતિશયસ્ય પ્રેમ્ણઃ આસ્પદમ વિષય. આત્મા નિરુપાધિકત્વેન, આત્મા પોતે પણ નિરુપાધિક છે અને એના પ્રત્યેનો પ્રેમ પણ બિનશરતી છે. તેથી આત્મા પરમ પ્રેમનો, નિરુપાધિક, અનંત પ્રેમનો વિષય હોવાને કારણે અનંત આનંદ સ્વરૂપ છે. અત્રિત એ કહેવામાં આવ્યું, અત્રિદમ અનુમાનમ આત્મા પરમાનંદ રૂપ પરપ્રેમાસ્પદત્વાત. આત્મા પરમ આનંદ રૂપ વિષય. કેમ? પરમ નિરતિશય પ્રેમનો વિષય છે, બિનશરતી પ્રેમનો વિષય છે. અમે પછી આત્માનું કોઈ દૃષ્ટાંત છે નહીં, પણ વ્યતિરેક કહેવામાં આવે, અનાત્મા વિશે કહેવામાં આવે. યહ પરમાનંદ રૂપ ન ભવતી નાસૌ પરપ્રેમાસ્પદમતિ યથા ઘટ. તો આ ઘટ છે, અનાત્મા સાથે કયા પ્રકારનો સંબંધ હોય છે? આ ઘટ છે ને એક દૃષ્ટાંત છે. નાસુ પરમ પ્રેમાસ્પદમ, આ પરમ પ્રેમનો વિષય નથી, નિર્દિશય પ્રેમનો વિષય નથી, બિનશરતી પ્રેમનો વિષય નથી. ઘડો પણ ક્યારે આપણને ગમે? ઘડો જ્યારે ઉપયોગી હોય ત્યારે. બાકી એને બાજુ મૂકો, એને એ ઘણી વસ્તુ વચમાં આવતી હોય ને, આની અંદર એને બાજુ મૂક. એટલે
ક્યારેક વસ્તુ વચમાં આવે ત્યારે આપણે એને કે ભાઈ એને બાજુમાં જવા દે. આમ ભલભલી વસ્તુને આપણે બાજુમાં મૂકી દઈએ. જીવનની અંદર ભલભલી વસ્તુને બાજુમાં મૂકી દઈએ. ક્યારે? વચમાં આવતી હોય તો. શેની વચમાં? મારી અનુકૂળતાની વચમાં આવતી હોય, મારી સુખાકારની વચમાં આવતી હોય. એટલે જે કોઈ વસ્તુ અત્યારે પણ પ્રેમનો વિષય છે એ પણ છેવટે ઉદાસીનતાનો અને ક્યારેક દ્વેષનો પણ એને જ ખસેડ અહીંયાથી, તું જા અહીંયાથી, તો દ્વેષનો વિષય બની જાય. તો જે એક સંજોગોમાં પ્રેમનો વિષય છે એ બીજા સંજોગોમાં દ્વેષનો વિષય બની શકે. એ કોઈ સંજોગોમાં આત્મા ક્યારે પણ દ્વેષનો વિષય બનતો નથી. ઉઠ્યો ત્યારથી સૌથી પહેલા હું શું કરું? મારો ચહેરો જોઉં. ક્યાં આગળ? અરીસામાં. બ્રશ કરતી વખતે જોઉં, નાયા પહેલા જોઉં, નાયા પછી જોઉં, તિલક કરતી વખતે જોઉં, વગેરે વગેરે. જ્યાં પણ તક મળે ને ત્યાં આગળ મારો ચહેરો જોવાની હું તક છોડું નહીં. ભલે ને ગમે તે વિચિત્ર દેખાતો હોય. મોટર કારના હુડની અંદર વાંકું ચૂકો દેખે તો હું જોઈ લઉં ખરો કેવું છે. આમ પોતાના માટે કેવો પ્રેમ, શરીર માટે આટલો પ્રેમ, તો આત્માનો સવાલ જ ક્યાં રહ્યો? આમ જોવા જઈએ તો ક્યારે પોતે પોતાને અપ્રિય એ આવશે આગળ, પણ આત્મા વિશેનો, પોતાના વિશેનો આવો બિનશરતી પ્રેમ, અનાત્મા વડે પ્રેમ હોય છે ખરો, પણ કેવો હોય છે? શરતી પ્રેમ. ત્યાં સુધી ઉપયોગી હોય ત્યાં સુધી, અનુકૂળ હોય ત્યાં સુધી, નહીતર નહીં. યથા ઘટ તો ય પરમાનંદ રૂપો ન ભવતી નાસો પર પ્રેમાસ્પદમ અપી. આ ઘડો બિચારો પરમ આનંદ રૂપ નથી અને માટે પરમ પ્રેમનો આસ્પદ નથી. હશે થોડો ઘણો આનંદ, બધામાં આનંદ તો છે જ, નામ રૂપથી મર્યાદિત આનંદ છે ને. દરેક વસ્તુમાં આનંદની સંભાવના છે પણ એ નામ રૂપથી મર્યાદિત છે ને. અને તેથી કોઈ નામરૂપ પરમ પ્રેમાસ્પદ ના હોય. એને આત્મરૂપે જાણવામાં આવે પછી જુદી વાત, આત્મા પરમ પ્રેમાસ્પદ છે, પણ તથા છે એમ પર પ્રેમાસ્પદ ન ભવતી ન, પણ એ રીતે આત્મા ક્યારે પણ પરમ પ્રેમનો વિષય નથી એવું નથી. આવી રીતે આ વ્યતિરેકી અનુમાનથી સિદ્ધ કરવામાં આવે કે આ ઘડો જે અનાત્મા છે એ પરમ પ્રેમનો વિષય નથી, કારણ કે એના પ્રત્યેનો પ્રેમ શરતી છે. એ અનુકૂળ હોય, ઉપયોગી હોય ત્યાં સુધી પ્રેમનો વિષય રહે છે. માટે જે આત્મા નથી એ આવો હોય. આત્મા એવો નથી અને માટે આત્મા કેવો છે? એ પરમ પ્રેમનો વિષય હોવાના કારણે પરમ આનંદ સ્વરૂપ છે. એટલે આવો પરમ પ્રેમાસ્પદ નથી એવું ક્યારે નથી થતું. એના માટે પરમાનંદ નથી એવું ક્યારે નથી એવું કહેવામાં આવે. નનુ આત્મની ધીંગમામિતિ દ્વેષસ્ય ઉપલબ્ધમાનત્વાत्. ભાઈ તમે કેમ કહો છો કે આત્મા વિશે ક્યારે દ્વેષ નથી? ધીંગમામ, ક્યારે માણસ કહે છે મને ધિક્કાર હો. એથી દ્વેષસ્ય, ટૂંકમાં માણસ વારંવાર ઘણી વાર પોતાનો તિરસ્કાર કરતો, મને ધિક્કાર છે, કેમ મેં આવું કર્યું, વગેરે વગેરે, કોઈ પણ કારણસર. તો આપ કેમ કહો છો કે આત્મા હંમેશા પ્રેમ હોય છે, આત્માને ધિક્કાર જન્મતો હોય છે, એવો કેટલો અનુભવ છે. એથી દ્વેષસ્ય ઉપલબ્ધમાનત્વાत्. આ પ્રકારે આત્મા પ્રત્યે દ્વેષ પણ અનુભવાય છે. પ્રેમાસ્પદત્વમ એવા સિદ્ધમ. પરમ પ્રેમની વાત તો છોડો, પણ પ્રેમનો વિષય એ જ સિદ્ધ નથી થતું. પ્રેમનો વિષય દ્વેષ ના હોય ને, પણ આત્મા વિશે ધિક્કાર દ્વેષ હોય છે, માટે પ્રેમનો વિષય સિદ્ધ થતો નથી. તો પરમ કે નિરતિશય પ્રેમનો વિષય છે એ તો બાજુ છે. કુતઃ પરમ પ્રેમાસ્પદત્વ. જ્યારે પ્રેમનો વિષય એવું સિદ્ધ ના થતું હોય તો એ પરમ પ્રેમનો વિષય છે આત્મા, એવું તમે કેવી રીતે સિદ્ધ કરી શકો? તસ્ય દુઃખ સંબંધ
નિમિત્તકત્વેન અન્યથા સિદ્ધત્વાત. કારણ કે એ તો દુઃખ સાથે સંબંધનું પણ નિમિત્ત બને છે, ધિક્કાર માટેનું નિમિત્ત બને છે. તેથી પ્રેમણશ્ચ આત્મની અનુભવ સિદ્ધત્વાત તો કહે છે તસ્ય દુઃખ સંબંધ નિમિત્તકત્વેન અન્યથા સિદ્ધત્વાત. તો કે નહીં, આ ધિક્કાર છે એ બીજા કોઈ કારણથી છે, આત્માને કારણે નથી. હું મારી જાતે ધિક્કારતો હોઉં છું, પણ એ ધિક્કાર આત્મા માટે નથી, દુઃખ સંબંધ નિમિત્ત. આજે પોતાના પ્રતિ ધિક્કાર છે ને એનું કારણ દુઃખ સાથેનો સંબંધ થાય ને એને કારણે ધિક્કાર છે. આત્મા માટે દ્વેષ છે માટે નહીં. તો ધિક્કાર કોને? હું જયારે મારી જાતે ધિક્કાર છું ત્યારે શું છે? દુઃખ સંબંધ નિમિત્તકત્વેન. જ્યારે જ્યારે મારો દુઃખ સાથે સંબંધ થાય ત્યારે હું ધિક્કારું છું મારી જાતને. એ કોને ધિક્કારું છે? એ દુઃખ અંશને ધિક્કારું છું. અન્યથા સિદ્ધત્વાત. તેથી હું મારી ધિક્કારું ત્યારે હું મારી જાતને નહીં પણ પેલા દુઃખ સાથેના સંબંધને કારણે દુઃખને ધિક્કારું છું. એને સંબંધિત થયો મળે આત્મા ધિક્કારનો વિષય બનતો હોય. અને એ જ વસ્તુ આત્માનો પ્રેમ બતાવે છે. માનભુવમ ભૂયાસમ ઇતિ પ્રેમ આત્મની ઈક્ષતે. આત્માનો સતત પ્રેમ હંમેશા અનુભવ દેખાય છે. શું? માનભુવમ ભૂયાસમ. હું ક્યારે ન હોઉં, હું હંમેશા હોઉં. આમ હોવા માટેનો પ્રેમ છે. હોવું એ આત્મા છે આગળ કહેવામાં આવ્યું. માટે આત્મા વિશેનો સ્વાભાવિક પ્રેમ છે. ધિક્કાર એ આત્મા માટે નથી, દુઃખ સાથેના સંબંધને કારણે, એ દુઃખના અંશને કારણે ધિક્કાર કદાચ આત્મા માટે જન્મતો હોય તો એ આત્મા માટે નથી, દુઃખ સાથે સંબંધિત આત્મા માટે, દુઃખ માટે છે. ચાલો, એટલે હવે આપણે આપણા ગ્રંથ પર આવીએ. તો ટીકા આગળ કહે છે કદાચિત નાહમ અપ્રિય. કદાચિત ક્યારેય પણ હું મારી જાતને અપ્રિય નથી એમ કહેવામાં આવ્યું. સદા પ્રિય શું કહેવાના બદલે હું ક્યારેય મારી જાતને અપ્રિય નથી એમ કહેવામાં આવ્યું. કદાચિત અપી ક્યારેય પણ દુઃખાદિ અનુભવ કાલે બી. કોણે કહ્યું ભાઈ? દુઃખાદિ અનુભવ કાલે બી. અરે દુઃખનો અનુભવ કર્યો ત્યારે પણ હું મારી જાતને અપ્રિય નથી. અહમ ન પ્રિયો ભવામી. હું ક્યારે દુઃખના અનુભવ સમયે પણ હું ક્યારે મને અપ્રિય નથી થતો. ન અનિષ્ટો ભવામી. હું ક્યારે અનિચ્છનીય નથી બનતો. કિંતુ સદા પ્રિય એવ ભવામી. દુઃખ વગેરે હોય ત્યારે પણ હું તો મારી જાતને પ્રિય હોઉં જ છું. આમ કહ્યું આગળ ત્યાં પંચોદીમાં કે ધિક્કાર તો હોઉં ત્યારે પણ હું તો મારે પ્રિય છું. એ શેને ધિક્કારું છું? એ દુઃખને ધિક્કારું છું. એ દુઃખ છે ને એ આત્મા સાથેના પ્રેમમાં આડે આવે છે. મારો સતત મારી સાથે પ્રેમ છે, પણ દુઃખ જન્મે ત્યારે મારી સાથેના પ્રેમમાં અવરોધ માટે ધિક્કારનો વિષય બને છે. કે દુઃખાદો દ્વેષસ્ય આત્મસ્નેહ નિમિત્તત્વાત. આ દુઃખ વગેરે જે દ્વેષ છે ને એ પણ આત્મા વાળાનો પ્રેમ બતાવે છે. એવું કેમ કહો છો ભાઈ? એવું નથી કે દુઃખ માત્ર હું દ્વેષ કરું છું. એ દુઃખ જયારે આત્મા પર કેન્દ્રિત હોય ત્યારે દુઃખ મારા દ્વેષનો વિષય બને છે. દુઃખ ગમે તે જગ્યાએ દુઃખ હોય અને દ્વેષનો વિષય હોય તો એમ કહેવાય કે મને દુઃખ માટે દ્વેષ છે. મને દુઃખી આત્મા માટે દ્વેષ છે એવું છે. એ શું બતાવે છે? મને સુખી આત્મા માટે પ્રેમ છે. I love the pleased self. એટલે જયારે કહ્યું કે હું સદા મારી પ્રિય છું ત્યારે કેવો
આનંદ સ્વરૂપ આત્મા સદા મારી જાતને પ્રિય છે. એટલા જ માટે કોઈ કારણસર આત્માનો દુઃખ સાથે સંબંધ બંધાય તો દુઃખી આત્મા પ્રિય રહેતો નથી, કારણ કે એમાં જે દુઃખ અંશ છે ને એ મને પ્રિય છે, અને તેથી દુઃખી આત્મા અપ્રિય બની જતો હોય, પણ એમાં દુઃખ અંશ માટે અપ્રિયતા છે, આત્મા માટે નહીં. કારણ કે દુઃખ માટે જો દ્વેષ હોત ને તો ગમે ત્યાં દુઃખ હોય તો મને દ્વેષ જન્મવો જોઈએ. પણ કહે છે શત્રુ દુઃખાદો દ્વેષસ્ય અદર્શનાત. શત્રુ દુઃખી થાય ને અંદરથી ખુશ થતો હોઉં છું, એ જ લાગનો હતો, પડ્યો ને એ જ લાગનો હતો. ટૂંકમાં શત્રુ દુઃખી થાય એટલે એ પણ આપણા સુખનું કારણ છે. જીવનની અંદર સુખના ઘણા કારણોમાં આપણે એક સુખનું કારણ છે, એ જ લાગનો હતો. બહુ સારું થયું, ચાલ આવું કરતો હતો ને, મને ફલાણું કર્યું ને, એટલે એવું પણ થાય. આપણને દુઃખ આપ્યું હોય અને આપણે ધારો કે પ્રતિકાર ના કરી શકતા હોય, બીજું કોઈ તે દુઃખી થાય તો આપણે ખુશ થઈએ. એટલે કહે છે કે શત્રુ દુઃખાદો દ્વેષસ્ય અદર્શનાત. જો દુઃખ માટે દ્વેષ હોત તો શત્રુના દુઃખ માટે પણ દ્વેષ હોત. એવું થઈ જાય ત્યારે આપણે જીતી ગયા કહેવાઈએ. એવું થવાની જરૂર છે. શત્રુનો આત્મા મારો આત્મા બની જાય ત્યારે શત્રુના દુઃખ માટે પણ મને દ્વેષ જન્મે તો બરોબર છે. અત્યારે એવું નથી. તેથી આઈ લવ ધી પ્લીઝ સર્વ. જ્યાં સુધી આ પ્રકારે દુઃખની સંભાવના છે ત્યાં સુધી એમ કહેવાય કે મને પ્રસન્ન આત્મા માટે સ્નેહ છે. ભાઈ જ્ઞાની પુરુષને તો આત્મા માટે સ્નેહ, કારણ આત્મા આનંદ સ્વરૂપ જ છે. એટલે એમાં પ્રસન્ન એવી જાતનું વિશેષણ ઉમેરવાની જરૂર નથી. પણ અત્યારે આત્મા હંમેશા ઉપાધિ સાથે જ અનુભવાઈ રહ્યો છે. અહંકાર ને હું આત્મા કહું છું અત્યારે. એટલે અહંકાર વસ્તુ હંમેશા પ્રિય ના હોય. અહંકાર ક્યારે ક્યારે આવું જાતનો દુષ્ટ વર્તન કરે કે કોઈના, એટલે હર્ટ અને ગિલ્ટ ઊભી થાય. કોઈના વર્તનને કારણે મારામાં ઘવાની લાગણી જન્મે, કે કોઈને ઘા કરવાથી મારામાં અપરાધની લાગણી જન્મે, ત્યારે આત્મા પ્રિય રહેતો નથી. કયો? એ અહંકારો બી આત્મા છે. જેને દુઃખ સાથે સંયોગ થઈ શકે એવો આત્મા, આત્માને દુઃખ સાથે સંયોગ જ ના થાય. આત્માનો વાસ્તવિક સ્વરૂપ આત્મા કેવો છે? સુખ દુઃખ બંનેથી પર છે. જો આત્માને દુઃખ સાથે સંયોગ ના થાય તો આત્માને સુખ સાથે પણ સંયોગ નથી. આ સુખ અને દુઃખ બંને કેવી છે? મનની વૃત્તિઓ છે. અને આત્માનું વાસ્તવિક સ્વરૂપ મારું કેવું છે? બંનેને ઉજાડનાર હું છે. પણ તકલીફ શું થાય છે કે પેલો દૃક દ્રશ્યનો ભેદ રહેતો નથી. દુઃખ વૃત્તિ છે એ દૃશ્ય છે. એ દૃશ્ય છે એ પ્રકારનો વિવેક મારામાં હોય તો પછી હું દુઃખી થવું નહીં. અત્યારે પણ દુઃખ ક્યારેય આત્માને સ્પર્શતું નથી. દુઃખ તો વૃત્તિનો, મનનો જ સ્વભાવ છે હોય તો. પણ એમાં તાદાત્મ્યને કારણે આધ્યાત્મિક સંબંધ આપણે ઊભો કરીએ છીએ. આત્મા જે વાસ્તવમાં બધા સંબંધથી પર છે. અધ્યાસને કારણે અહમભાવ કરીને આપણે આત્માને દુઃખ સાથે જોડીએ છીએ, આપણે કરીએ છીએ. આમ દુઃખ વૃત્તિ જન્મે તો હું કહીશું કે હું તો એનો સાક્ષી છું. એ કહેવાની મને સ્વતંત્રતા છે. હું શું કહું છું? દુઃખી અહમ. આ દુઃખી શું છે? દુઃખ વૃત્તિમાં અહમભાવ ધરાવનાર આત્માને દુઃખી કહેવાય. આવી ટેવ પડી ગઈ છે. ટૂંકમાં આ પ્રકારે મનમાં જે વૃત્તિઓ જન્મે એમાં અહમભાવ કરવાનો સ્વભાવ થઈ ગયો છે. શેને કારણે? અજ્ઞાનને કારણે, અધ્યાસ. અને તેથી આપણા કોઈ વિશેષ પ્રયત્ન વગર જ એ અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવે. એ દુઃખ ત્યાં વૃત્તિમાં હોય એનો અધ્યારોપ આત્મા પર કરીને હું દુઃખી છું એવો નિર્ણય કરવામાં આવે. દુઃખી થતો નથી.
હું દુઃખી છું એવો નિર્ણય કરવામાં આવે છે, દુઃખી થવું છું. આ બધું ક્યાં છે? અહંકારના સ્તર પર છે, આત્માના સ્તર પર નથી. એટલે જ્યારે હું કહું કે આઈ લવ ધ પ્લીઝડ સેલ્ફ, એ પ્લીઝ કોણ છે? અહંકાર છે. એટલે આત્મા વાળાનો પ્રેમ છે ક્યારે કેવું જણાય છે કે મને પ્રસન્ન આ આત્મા માટે પ્રેમ છે, અત્યારે એવું કહેવાય. એ કોનું સ્વરૂપ છે? અહંકારનું સ્વરૂપ છે. મને આત્માનું વાસ્તવિક જ્ઞાન હતું, પ્રસન્ન ઉમેરવાની જરૂર, કારણ કે આત્મા આનંદ સ્વરૂપ છે, માટે એ આત્મા માટે જ પ્રેમ હોય. પણ જ્યાં સુધી આત્માનું જ્ઞાન એ પ્રકારનું નથી ત્યાં સુધી પણ આત્માનો પ્રેમ કેમ પ્રગટ થાય છે, અથવા પ્રેમ છે કેમ નક્કી થાય છે? મને સતત પ્રસન્ન આત્મા માટે પ્રેમ છે. એમાં ક્યારેય ફેર નથી પડતો. પ્રસન્ન આત્મા વડે દ્વેષ એવું ક્યારેય બનતું નથી. એટલે મને દુઃખ માટે દ્વેષ છે. કયા દુઃખ માટે? આત્મ કેન્દ્રિત દુઃખ માટે દ્વેષ છે. એટલે જ્યારે હું મારી જાતને ધિક્કારતો હોઉં ત્યારે એ મારી જાતમાં બે અંશ રહેલા છે. જેને ધિક્કારે રહ્યો છું ને એમાં બે અંશ છે. કોણ? હું અને પેલું દ્વેષ કે દુઃખ કે પછી અપરાધ. આનો આમ અપરાધી હું ને જાણે કે હું ધિક્કારતો હોઉં તો એ અપરાધીપણાનો આરોપ કરીને પછી હું મારી જાતે ધિક્કારું છું. એ અપરાધી હું ને ધિક્કારું છું. એમાં ધિક્કારનો વિષય કોણ છે? અપરાધી અંશ છે. ધિક્કારનો વિષય છે, હું નહીં. પણ અત્યારે બેને જુદા ન પાડી શકવાને કારણે માનું છું કે મારી જાતને ધિક્કારું છું. પણ હું કોને ધિક્કારું? અપરાધી હું. ધીંગ મામ, હું અપરાધી હું ને ધિક્કારું છું. એ ધિક્કારમાં બે અંશ આવી ગયા, અપરાધ પણ આવ્યો અને હું પણ આવ્યો. એ બેનો વિવેક ન હોવાને કારણે હું માનું છું કે મારી જાતને ધિક્કારતો, કે મારી જાતને નહીં પણ હું પર કેન્દ્રિત અપરાધને ધિક્કારું છું. જો અપરાધ માત્ર ધિક્કારનો વિષય હોત, ક્યાંય બીજે અપરાધ થાય એનો ધિક્કાર હોય એવું નથી હોતું. બીજું કોઈ અપરાધ કરે તો મને કે એ અપરાધમાં ધિક્કાર નથી. આ અપરાધ હું પર કેન્દ્રિત હોય તો એ ધિક્કારનો વિષય હોય. તેથી આ અપરાધ કહો, દુઃખ કહો, એ ધિક્કારનો વિષય નથી. એ હું પર જ્યારે કેન્દ્રિત થાય ત્યારે ધિક્કારનો વિષય બને. એટલા માટે કહેવાનું કે દુઃખાદો દ્વેષસ્ય આત્મસ્નેહ નિમિત્તત્વાत्. આ દુઃખ વગેરેમાં જે દ્વેષ છે એ પણ આત્મા પ્રત્યેનો પ્રેમ બતાવે છે. સુખી આત્મા વાળાનો પ્રેમ બતાવે છે. દુઃખી આત્મા વાળાનો દ્વેષ શું બતાવે છે? સુખી આત્માનો પ્રેમ. આમ તો જે કોઈ મારામાંથી કશું વર્તન જન્મે એ હંમેશા એ સુખી આત્માનો પ્રેમ જ બતાવે છે. હું બીજાને પ્રેમ કરતો હોઉં તો પણ શેને માટે? સુખી આત્મા માટે પ્રેમ છે માટે. કેમ? કારણ કે બીજી વ્યક્તિ જે છે કે બીજું કશું પણ હોય એ આ સુખી આત્મા માટેના મારા પ્રેમમાં અનુકૂળતા કરી આપે છે. મને પ્રેમ કોને મળે છે? સુખી આત્મા માટે પ્રેમ છે. અને જે કશી વસ્તુ એ સુખી આત્મા જન્મ આવે અને એ રીતે સુખી આત્માના પ્રેમ માટે અનુકૂળ બને એ વસ્તુ પણ પરંપરાથી મારા પ્રેમનો વિષય બને છે. એ જ વસ્તુ મારો દુઃખી આત્મા જન્મ આવે તો મારો ભલે પ્રિય મિત્ર હોય પણ કંઈક બાળપણનું યાદ દેવડાવે જે મને યાદ કરવું ન ગમતું હોય, મશ્કરીમાં કે એમ કરીને મને પેલું બાળપણની એવી વસ્તુ યાદ દેવડાવે, બાળપણનો હું યાદ દેવડાવે જે મને નથી ગમતો, ત્યારે એ વખતે એ આત્મા નથી ગમતો અને આ વ્યક્તિ એનું કારણ બનવા એ વ્યક્તિ પણ નથી ગમતું. છોડ, જતી રહે, જ્યાં નથી વાત કરવી. આ મૂળ દ્વેષ મને શેનો છે? દુઃખનો પણ નહીં, આત્મ કેન્દ્રિત દુઃખનો. મને પ્રેમ છે સુખનો, આત્મ કેન્દ્રિત સુખનો. નહીં તો બધા સુખ હોય તો બહુ બધું જરૂર ના પડે ને આપણને. સુખ માટે પ્રેમ હોત તો બીજાને સુખી જઈને ખુશ થાત, નથી થતો. બીજાને સુખી દુઃખી થવું છું. માટે પ્રેમ ક્યાં છે?
આત્મ કેન્દ્રિત સુખ માટે, દ્વેષ ક્યાં છે? આત્મ કેન્દ્રિત દુઃખ માટે. અંતે બતાવે છે કે એ બંને વાસ્તવમાં આત્મા માટે નિર્તિશય પ્રેમ છે, એ જ બતાવે છે. અર્થાત મને ક્યાંક પ્રેમ હોય એ પણ આત્મા વિશેનો પ્રેમ બતાવે છે, ક્યાંક દ્વેષ હોય એ પણ આત્મા વિશેનો પ્રેમ જ બતાવે છે. આવું સમજવાની વસ્તુ છે. એટલે દુઃખાદો દ્વેષસ્ય આત્મ સ્નેહ નિમિત્તત્વાત, દુઃખ વગેરે માટે જે દ્વેષ છે એની પાછળ પણ આત્મા પ્રત્યેનો સ્નેહ રહેલો છે. એટલે મૂળ વૃત્તિ આપણે કહીએ છીએ પ્રેમ. મૂળ વૃત્તિ કઈ છે? પ્રેમ. કોના માટેનો પ્રેમ? આત્મા માટેનો પ્રેમ. છેવટે તો બધા માટેનો, બધા આત્મા છે માટે છેવટે તો બધા માટેનો પ્રેમ, પણ અત્યારે આત્મા માટેનો પ્રેમ. અને મારામાં કામ, ક્રોધ, લોભ કે કરુણા, દયા, ક્ષમા જે કશી વસ્તુ મારા પ્રગટ થતી હોય એ બધી આત્મા માટેના પ્રેમમાંથી પ્રગટ થાય છે. મેરે કહી કે ભાઈ ક્ષમા કર, દયા કર, કરુણા દાખવ, એવું કહે ત્યારે એવું ક્યારે બની શકે કે જે તારા ભાઈ એનામાં એ જ જીવ છે તારામાં છે. એમને કે કૂતરા ના મારીશ, તું પથ્થર શું કામ મારે છે? એનામાં એ આત્મા છે. આમ કોઈ પ્રત્યે દયા, ક્ષમા, કરુણા ક્યારે દાખવી શકીએ? જ્યારે જોઈએ કે જે હું છું તે જ વાસ્તવમાં એ હું છે. એટલે જેટલે હું છે આ હું પણ નજીક આવે એટલે હું છે આપણામાંથી આ સદગુણો પ્રગટ થાય. એટલે ત્યાં સુધી ન જઈને આપણે કહ્યું કે ચાલો ભાઈ, જેવી રીતે હું દુઃખી થઉં તો મને મારા પ્રત્યે કેવી સહાનુભૂતિ હોય, એ વ્યક્તિ પણ દુઃખી છે માટે સહાનુભૂતિ. આ તો સ્ટેપિંગ સ્ટોન છે. છેવટે તો આત્મોપમ્યને સર્વત્ર. હું જ છું એ રૂપની અંદર એવું હોય તો પછી આપોઆપ જ મારામાં આ પ્રેમ પ્રગટ થાય. કારણ કે આત્મા વડે પ્રેમ સ્વાભાવિક છે. અને આ બધા ક્ષમા, કરુણા બધા પ્રેમની અભિવ્યક્તિ છે. એટલે કોને પ્રેમ કરો એટલે શું કરવું? ક્ષમા કરવી, દયા દેખાડવી, સહાનુભૂતિ, આ બધી પ્રેમની અભિવ્યક્તિ છે. અને તો એટલા માટે ભગવાને કહ્યું કે ભાઈ આત્માની ઉપમા હું એ સ્થાને છું એ પ્રકારે કલ્પના કરીને હું જ્યાં એ સ્થાનમાં હોત તો કયા પ્રકારના વર્તનની અપેક્ષા રાખે એવું વર્તન કરવાનો પ્રયત્ન કરવાનો. સુખમ વાય દુઃખમ, હું સતત મને સુખી કરવા માગું, ક્યારે મને દુઃખી કરવા ન માગું, આ સ્વભાવ છે. એવી જાતનું વૃત્તિ આપણે અન્ય પ્રત્યે દેખાડીએ ત્યારે આપણામાં આ બધા સદગુણો છે ને એ બહાર આવે. સદગુણો બહાર લાવવાની આ રીત છે. એમાં આત્મપણું જેટલે અંશે સ્થાપિત કરી શકીએ એટલે અંશે એ વ્યક્તિ કે એ વસ્તુ એ પ્રાણી પ્રત્યે આપણામાં આવી સહાનુભૂતિ વગેરે જન્મે. એટલે આત્મા એક છે નક્કી થાય છે, આનંદ સ્વરૂપ નક્કી થાય છે. અને આનંદ ક્યાં હોય? પ્રેમ ક્યાં હોય? આનંદ હોય ત્યાં. એટલે પ્રેમ સ્વરૂપ છે પણ નક્કી થાય. એટલે વેદાંતમાં પ્રેમની બહુ વાતો નથી આવતી, આ રીતે આવે કે કદાચિન્નાહમ અપ્રિયમ, ક્યારે અપ્રિય, ક્યારે અપ્રિય નથી, એટલે આનંદ સ્વરૂપ છું. એટલે પ્રેમ અને આનંદ સદા સાથે જતા હોય છે. એટલે આ બહુ સુંદર રીતે આત્મચિંતન માટેની આપણને એક સુંદર સાધન બતાવવામાં આવ્યું કે કેવી રીતે બધી જ મારી લાગણીમાં મારા પ્રત્યેનો પ્રેમ કેવી રીતે વ્યક્ત થતો હોય છે. ક્યાંક દ્વેષ હોય, અણગમ હોય, કશું હોય, એની અંદર મારા પ્રત્યેનો પ્રેમ કેવો રહેલો છે એ આપણે સમજીએ તો સમજાશે કે મારી બધી વૃત્તિઓ હોય, એ કામ હોય, ક્રોધ હોય, દ્વેષ હોય, ગમે તે હોય, એ બધી વાસ્તવમાં પ્રેમની જ અભિવ્યક્તિ છે. એ માત્ર વિકૃત પ્રેમ છે. એ અજ્ઞાન અવિવેકને કારણે પ્રેમ વિકૃત થયો છે. જેટલે અંશે પેલો જે ભેદભાવ જેટલો તીવ્ર થાય એમ પ્રેમ વિકૃત થાય. એટલે ભેદભાવ જેટલે અંશે ક્ષીણ થાય એટલે અંશે પ્રેમ છે એ વધુ ને વધુ પ્રગટ થાય.
અને ભેદભાવ જેટલે અંશે તીવ્ર બને, દૃઢ બને, એટલે અંશે પ્રેમ ક્ષીણ ક્ષીણ થાય, એટલે અંશે પ્રેમ વધુને વધુ વિકૃત બને. એટલે વેદાંતને આ વસ્તુ જોવી જોઈએ કે કેવી રીતે આત્મા સદા પ્રેમનો વિષય છે, અને મારાથી કોઈના પ્રત્યે દ્વેષ થઈ જાય, તિરસ્કાર થઈ જાય, કશું થઈ જાય, ત્યારે પેલી ઉપાધિ માટે હોય છે, આત્મા માટે નહીં. આ ઉપાધિમાં અહંભાવને કારણે પેલી ઉપાધિમાં અહંભાવ ધરાવનારનો દ્વેષ કરું છું. કયા અંશને? ઉપાધિના અંશને. કોણ દ્વેષ કરે છે? આ ઉપાધિ અંશ પેલી ઉપાધિ અંશને દ્વેષ કરે છે. આત્માના સ્તરે ક્યારે પણ હોતું નથી. એટલે એમાં નથી હોતું. એ રીતે આપણે આત્મા પોતાના સ્વરૂપનું આ પ્રકારે ચિંતન કે નિર્ણય કરી છે, હું પ્રેમ સ્વરૂપ છું. આ માણસને વારંવાર પોતાના પ્રત્યે પણ તિરસ્કાર જન્મતો હોય છે, કારણ કે પોતાના વર્તનથી જ પોતાને માપવામાં આવતો હોય એમ કરીને પોતે આવો જ છે એમ માનીને પછી એવો નિર્ણય જ્યારે કરવામાં આવે ત્યારે પોતાના પ્રત્યે એવી રીતે અણગમો જન્મતો હોય, તિરસ્કાર પણ જન્મે. એ આત્મ સ્વીકારની આ વૃત્તિ જેમ જેમ જમા થતી જાય તેમ તેમ પોતાના પ્રત્યે અણગમો અને આત્મ તિરસ્કાર પણ જન્મે, ડિપ્રેશન જન્મે. બધા પ્રકારનું ડિપ્રેશન શેમાં જન્મે છે? આત્મા પ્રત્યેના અણગમામાંથી. જે અણગમો વધતો જાય, એ અણગમાનો નિકાલ કરવામાં ન આવે તો ધીમે ધીમે જમા થતો જાય. એ અણગમામાંથી પછી મારા પ્રત્યે ધીમે ધીમે પહેલા અસંતોષ જન્મે, પછી અણગમો જન્મે, પછી તિરસ્કારમાં પરિણમે. એ જ્યારે પોતાના પ્રત્યેનો અણગમો તિરસ્કારમાં પરિણમે ત્યારે એ ડિપ્રેશનમાં, ટૂંકમાં શોક જન્મે. શોકનું મૂળ કારણ કયું છે? આત્મા પ્રત્યેનો અણગમો. અને શોકની તીવ્રતા કેટલી છે? અણગમો જેટલો તીવ્ર એટલો શોક તીવ્ર. અણગમો એટલો વધી જાય કે માણસ છેવટે એને અભિભૂત થઈ જાય, અર્થાત એનાથી એટલો બધો નિયંત્રિત થઈ જાય કે પોતાની સ્વતંત્રતા ગુમાવી બેસે. એનું ડિપ્રેશન. ડિપ્રેશન એટલે માણસમાં કોઈ સ્વતંત્રતા રહી નથી, પોતાની જાતને મદદ કરવાની ક્ષમતા એ રહી નથી. એટલે આત્માનો સ્નેહ બધાનું કેન્દ્ર છે, કહેવાનો ભાવ તે છે. અને તેથી આપણે ગમે તેવી સ્થિતિમાંથી આપણે ઊભા થઈ શકીએ ત્યારે જોઈએ કે આ બધી વસ્તુ આ મનના ખોટા પ્રકારની ચિંતનના પરિણામે છે. અવિવેકમય ચિંતન આત્મા વિશે થઈ રહ્યું છે. ઉપાધિ દ્વારા જ આત્માને મૂલવામાં આવી રહ્યો છે. ઉપાધિની બધી મર્યાદાઓનો આત્મા પર અધ્યારોપ થઈ રહ્યો છે. એ દ્વારા આત્માને મર્યાદિત દૂષિત માનવામાં આવે છે. એના પરિણામે આ પ્રકારની આખી વિચારધારા જન્મેલી છે. એના પરિણામે અત્યારે મારામાં આ પ્રકારની સ્થિતિ જન્મેલી છે. એ જ્યારે જોઈને ત્યારે આપણા મનમાં જે શોક વગેરે જન્મે છે એ કોઈ સાયકોલોજી સમજાવી શકે જ નહીં, વેદાંત જ સમજાવી શકે. એમની રીતે સમજાવે એ તો શોકને સત્યતા આપનારા હોય છે, પણ આત્મામાં શોક હોય જ ના શકે, કારણ કે આનંદ સ્વરૂપ છે. અને એ કેવો છે? અતીત છે. શોક સ્પર્શી જ ના શકે. અશોચ છે આનંદ, શોચ. તને વળી શોક ક્યાંથી જન્મ્યો? તું એમાં અધ્યારોપ ના કરતો શોક તને સ્પર્શી જ ના શકે, પણ આપણે કરતા હોઈએ છીએ. પણ આ પ્રકારે મનની અંદર તીવ્ર અહંભાવને કારણે આપણે એકવાર ફેંકાઈ જતા હોઈએ છીએ. પછી આપણે અભિભૂત થઈ જઈએ, ફેંકાઈ જઈએ અને અસહાય બની જઈએ. એટલે આપણે પોતાના થેરાપિસ્ટ, ચિકિત્સક બની શકીએ. કેવી રીતે? આ પ્રકારે આ મનની ગતિવિધિને સમજવા દ્વારા કે મનની આ કેવી રીત છે, કેવું એક વિચાર આવે છે, કેવું જમા થયા કરતો હોય છે, એ ગુમરાયા કરતો હોય છે, અને એનો વેગ ધીમે ધીમે વધતો જતો હોય છે. વેગ ત્યાં સુધી આવે કે છોડે મને જ અભિભૂત કરી દે. જળમાં કશું નથી, પણ એમાં પવન આવે, તરંગ વધે, વધુને વધુ પ્રબળ થતું જાય તો એવો તરંગ એવો બને કે એ વાણને ઉથલાવી પાડે.
તો મનની એક વૃત્તિમાં કોઈ તાકાત નથી. એ જ વૃત્તિ એક વાર, બે વાર, ત્રણ વાર વારંવાર આવે, જમા થયા કરે, ત્યારે એ વૃત્તિ જાણે કે જોર પકડે છે. જેમ જોર પકડે ને વાયુની સહાયથી, તે વૃત્તિ જમા થતી જાય, તે વૃત્તિ જોર પકડે. અને એવું જોર પકડે કે મને ઉથલાવી પાડે, મને અભિભૂત કરી દે, મને શું કહે ડિપ્રેસ્ડ કરી દે, નાસીપાસ કરી દે. આ તો પ્રસંગોપાત કહેવામાં આવ્યું. પણ જ્યારે પ્રેમની વાત થઈ ત્યારે આત્મા પ્રેમ સ્વરૂપ છે. બધી અવસ્થામાં પ્રેમ સ્વરૂપ જ છે. બધી અવસ્થામાં હું મારી જાતને પ્રેમ કરતો જાઉં છું. કઈ જાતને? સચ્ચિદાનંદને પ્રેમ કરતા હોઉં છું. અત્યારે હું મારી સચ્ચિદાનંદ જાણતો નથી, અહંકારને હું જાણું છું, માટે આ તકલીફો થાય છે. એટલે અહંકાર પણ પ્રેમનો વિષય છે. પણ અહંકાર કેવો છે? એ વિકાર યોગ્ય હોવાને કારણે વારંવાર વિકૃત થઈ જાય. વારંવાર અહંકાર તો પ્રભાવિત થઈ જાય. અંતેથી હંમેશા દ્વેષ થાય તો પણ અહંકાર મળે થતો. કયો દ્વેષ? કયો અહંકાર? જે દુઃખથી સંયુક્ત અહંકાર છે. એમાં દુઃખ કે અસહાયતા, પરવશતા જે અંશ છે, એને માટે મને અણગમો છે, એને માટે દ્વેષ છે. આ માણસ પરવશ થતો જાય, એના મનના વેગથી પરવશ થતો જાય અને આપણે પછાડે, એવું થાય. તો આ રીતે એ બધામાં પણ આત્મા માટેનો પ્રેમ તો છે. એ એનું ક્યારેય નિષેધ થતો જ નથી. નિતર આત્માને પ્રેમ સ્વરૂપ કેમ કહે? ભાઈ અસ્થિ ભાતી તો સમજી શકાયું છે કે છું દુઃખી હોતો શું ભાસું છું. પણ દુઃખી હો ત્યારે આનંદ સ્વરૂપ છે એ કેવી રીતે? દુઃખી હો ત્યારે આત્મા પ્રેમનો જ આ વિષય છે, આસ્પદ છે, કેન્દ્ર છે, વિષય છે. કેમ? કારણ કે અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે જે આત્મા નથી એમાં અહંભાવ કરવાને કારણે પેલા વેશ છે એના માટેનો દ્વેષ છે, આત્મા વાળાનો દ્વેષ બની જાય છે. દ્વેષ ઉપાધિ માટે છે, દ્વેષ આપણે દુઃખ વૃત્તિ માટે છે, દ્વેષ અસહાયતા માટે છે, પરવશતા માટે છે. એ પરવશતાનો આરોપ આત્મા પર કરીને જાણે કે આત્મા માટે દ્વેષ હોય એવું માની છે. દ્વેષ તો પરવશતાના અંશ માટે હોય છે. આ પ્રકારે આપણે મનની ગતિવિધિ સમજીએ તો આપણે આપણા પોતાના ચિકિત્સક બની શકીએ. કારણ કે વેદાંત આપણને આ બધા ટૂલ્સ આપે છે. આત્માની સાચી સમજ દ્વારા બીજા બધા વિજ્ઞાન પાસે આત્માની ખોટી સમજ છે. એટલા માટે એ જે લોકો ટૂલ્સ આપે, સાધનો આપે, એ પણ હંમેશા ડિફેક્ટિવ અર્થાત એ પ્રકારે દોષયુક્ત હોવાના. જ્યારે આત્માને અને વેદાંતને આત્માના બંને વચ્ચે સાચી સમજ છે. એ સાચી સમજ પર આધારિત જે આપણને સમજ આપવામાં આવે, ટૂલ્સ આપવામાં આવે, સાધન આપવામાં આવે, પદ્ધતિ આપવામાં આવે, પ્રક્રિયા આપવામાં આવે, એ જ ખરેખર છેવટે કામ કરી શકે. એટલું ખરું કે પોતાના ચિકિત્સક બનવા માટે પણ કંઈક અંશે મનની સ્વસ્થતા જોઈએ. કારણ કે આ ચિકિત્સા છે જરા બહુ સૂક્ષ્મ છે, સોફિસ્ટિકેટેડ ટૂલ છે. એ સૂક્ષ્મ જેવું સાધનનો ઉપયોગ કરવા માટે એ પ્રકારની સ્વસ્થતા જોઈએ, એ વાત સાચી છે. એટલે પછી છેવટે આપણે ડૉક્ટર પાસે જવું પડે. ટૂંકમાં આપણે એવી સ્થિતિમાં આવી જઈએ કે આપણે આપણા ચિકિત્સક ન બનીએ. છેવટે થેરાપિસ્ટ પણ એવું જ કરતો હોય છે. થેરાપિસ્ટ પણ આપણને આપણા ચિકિત્સક બનવાની જ પદ્ધતિ શીખવાડે. એ ન સંભવિત બને ત્યાર પછી દવાનો આશ્રય લેવો પડે છે. ટૂંકમાં પણ અત્યારે આ રીતે છે. એટલે તથા છે પરમ પ્રીતિ વિષયત્વાત આનંદ રૂપ આત્મા. આત્મા આનંદ રૂપ છે. કેમ? કારણ કે પરમ પ્રીતિ વિષયત્વાત, નિર્દિશ પ્રીતિ વિષયત્વાત, બિનશરતી પ્રીતિનો વિષય છે. માટે આત્મા બિનશરતી નિર્દિશ આનંદ રૂપ છે. બોલો, દુઃખની અંદર પણ આ આત્મા આનંદ રૂપ જ રહે છે, પ્રેમનો વિષય રહે છે. એ આપણે જેટલું આપણા વ્યવહારમાં અને અનુભવમાં સમજીએ એટલું બહુ કામ લાગશે.
તો આપણે પહેલાંથી પ્રભાવિત ના થઈ જઈએ, એકદમ વહી ના જઈએ આપણે, અને આપણે કોઈ રીતે આપણે સ્વસ્થતા જાળવી શકીએ, વળી પાછા ઊભા થઈ શકીએ. એટલે વારંવાર આવી જાતના બધા વેવ્સ કે તરંગો આવતા હોય, પછાડતો હોય છે આપણને. આપણે જે કંઈ કારણ હોય, કર્મ હોય, સંસ્કારો ને વાસના જે હોય ખરું, પણ આમાંથી આપણે એમાંથી ઊભા થઈને પાછા આગળ વધી શકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ श्रीगुरुभ्यो नमः. हरि ओम.